લઈએ મારા સહયોગી મિરલ સોલંકી પાસેથી. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ બ્રોકરેજ હાઉસીસ તરફથી હાઇલાઇટ થઈ રહ્યા છે? જી જરૂરથી. યસ, ગુડ મોર્નિંગ. અત્યારે જોવા જઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ આવેલા છે. તો એમાં પહેલાં વાત કરીએ આપણે સિટીનો રિપોર્ટ આવેલો છે L&T ઉપર. ઓવરઓલ જોવા જાવ તો એમાં એક્યુમ્યુલેટના રેટિંગ આપેલા છે. એમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સ્ટોકમાં પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલે એમને ટાર્ગેટ તમે નજર કરશો 4650ના આપેલા છે. અને એમને કહ્યું છે કે મિડલ ઇસ્ટની કામગીરી જે છે એ સ્થિર જોવા મળી રહી છે. અને સાથે જોવા જાવ તો ક્રેડિટ રિસ્ક જે છે એ પણ અત્યારે નહિવત જોવા મળી રહ્યું છે. એટલે એમને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આઉટલુક જોવા મળી રહ્યું છે અહીંયાથી. પછી ડાયરેક્ટર રજિસ્ટ્રેશન પ્રોજેક્ટ જે છે એમાં પણ સારો એવો ગ્રોથ થઈ રહ્યો છે કંપનીનો. એટલે એના કારણે પણ કંપનીને સારી એવી આવક લોંગ ટર્મમાં મળી શકે છે. FY27 સુધી સારી આવક કંપનીને ત્યાંથી મળી શકે છે. સાથે એમને એવું પણ કહ્યું છે કે થર્મલ પાવરના કારણે પ્રાઇવેટ સેક્ટરની જે કેપેક્સ જે છે એ ડે બાય ડે સારું વધતું પણ જોવા મળી રહ્યું છે. એટલે કેપેક્સ વધારો પણ અહીંયાથી જોવા મળી રહ્યો છે. એટલે આ બધા રીઝનના કારણે જોવા જાવ તો સિટીનું આઉટલુક જોવા જાવ તો આપણે L&T માટે પોઝિટિવ બની રહ્યું છે. એટલે ઓવરઓલ જોવા જાવ તો એક્યુમ્યુલેટના રેટિંગ આપવામાં આવેલા છે સિટી દ્વારા. પછી વાત કરીએ જેફરીઝના તમે નજર કરશો તો ઘણા બધા રિપોર્ટ આવેલા છે. એમાં મેજરલી અદાણી ગ્રુપ જે છે એની પર ઓવરઓલ આવેલા છે. તો પહેલાં તો વાત કરીએ અદાણી એનર્જીનું, કે જેફરીઝનો રિપોર્ટ આવેલો છે અદાણી એનર્જી ઉપર. ઓવરઓલ ત્યાં પણ બાયના રેટિંગ આપવામાં આવેલા છે. 1665ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. ઓવરઓલ એમને એવું કહ્યું છે કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ જે છે કંપનીનો એ ડે બાય ડે સુધરજો જોવા મળી રહ્યો છે. એક એ રીઝન કહ્યું છે. સાથે એમને એવું કહ્યું કે FY2025ના અંત સુધીમાં રૂપિયા $540 જેટલી આવક જે હતી પણ એ હવે વધીને 1.5 ટ્રિલિયન જેટલી આવક મળી છે. તો ઓવરઓલ જોવા જાવ તો ત્યાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ છે એમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સાથે તમે નજર કરશો સ્માર્ટ ઓવરઓલ જોવા જાવ તો કંપનીના ફંડામેન્ટલ પણ સ્ટ્રોંગ છે. એના કારણે એમને લાગી રહ્યું છે કે અદાણી એનર્જીમાં પણ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો જેફરીઝનો અદાણી એનર્જી ઉપર પોઝિટિવ રિપોર્ટ આવેલો છે. એ સિવાય તમે નજર કરશો અદાણી ગ્રીન ઉપર પણ જેફરીઝનો રિપોર્ટ આવેલો છે. અદાણી ગ્રીન ઉપર પણ એમને એવું લાગી રહ્યું છે કે પોઝિટિવ જ જોવા મળી શકે છે. બાયના રેટિંગ આપવામાં આવેલા છે. 1435ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. ઓવરઓલ જોવા જાવ તો 2030 સુધીમાં કેપેસિટી કંપનીની જે છે એ વધારવાનો કંપનીનો પ્લાન છે. એમાં એમને જણાવ્યું છે કે અત્યારે કંપની પાસે ઓવરઓલ જે એક્ઝિસ્ટિંગમાં જોવા જાવ તો 19.3 ગીગાવોટ જેટલી કેપેસિટી છે, જેને વધારીને 30 ગીગાવોટ સુધી લઈ જવાનો ટાર્ગેટ કંપની રાખી રહી છે. તો એના કારણે કંપનીને લોંગ ટર્મમાં સારી એવી આવક એ સેગમેન્ટમાંથી મળી શકે છે. સાથે જોવા જાવ તો BSESS કરીને જે સેગમેન્ટ જે છે એમાં પણ કંપની કેપેસિટી વધારી રહી છે. તો ઓવરઓલ જોવા જાવ તો કેપેક્સ વધારાના કારણે લોંગ ટર્મમાં કંપનીને ફાયદો થઈ શકે છે. એટલે જ જોવા જાવ તો અદાણી ગ્રીનમાં પણ એમને એવું લાગી રહ્યું છે કે પોઝિટિવ જ આઉટલુક જોવા મળી શકે છે. પછી વાત કરીએ કે જેફરીઝનો રિપોર્ટ આવેલો છે અદાણી પાવર ઉપર. અદાણી પાવર પર પણ એમને પોઝિટિવ જ આઉટલુક વ્યક્ત કર્યું છે. એમને જણાવ્યું છે કે બાયના રેટિંગ આપેલા છે. 255ના ટાર્ગેટ આપેલા છે. સાથે એમને એવું જણાવ્યું છે કે ડિમાન્ડ જે છે કંપનીની સારી વધતી જોવા મળી રહી છે. સાથે જોવા જાવ તો FY2032 સુધી કંપની જે છે એ કેપેક્સ વધારશે. ઓવરઓલ જોવા જાવ તો 42 ગીગાવોટ સુધીનો કંપનીનો લક્ષ્યાંક છે કે કંપની ત્યાં ટાર્ગેટ ફિલફિલ કરી શકે. તો કેપેક્સ વધારાના કારણે લોંગ ટર્મમાં કંપનીને ફાયદો જોવા મળી શકે છે. સાથે જોવા જાવ તો ઇબીટા જે કંપનીના પરિણામો જે છે ઇબીટા અને માર્જિન એમાં પણ પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરેલું છે. તો મીન્સ કે પરિણામો સારા જોવા મળી શકે છે. સાથે એમને એવું પણ કહ્યું છે કે કેપેક્સ એક્સપાન્શન છે એના કારણે અદાણી પાવરમાં પણ પોઝિટિવ આઉટલુક જ વ્યક્ત કરેલો છે. પછી વાત કરીએ જેફરીઝનો રિપોર્ટ આવેલો છે અંબુજા સિમેન્ટ ઉપર. ત્યાં પણ એમને એવું લાગી રહ્યું છે કે અહીંયા પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. બાયના રેટિંગ આપેલા છે. 595ના ટાર્ગેટ આપેલા છે. સાથે ત્યાં એમને જણાવ્યું કે મેનેજમેન્ટે હમણાં તાજેતરમાં જણાવ્યું કે ધીમી રિકવરી જે M&A સેગમેન્ટ જે છે એમાં ધીમી રિકવરી છે, પણ ઓવરઓલ જોવા જાવ તો અપેક્ષા કરતાં સારું જોવા મળી રહ્યું છે. એટલે ઓવરઓલ જોવા જાવ તો પોઝિટિવ આઉટલુક અહીંયા પણ જોવા મળી રહ્યું છે. સિમેન્ટનો બિઝનેસ જે છે એમાં પણ કંપની કેપેક્સ એક્સપાન્શન કરી રહી છે. સાથે જોવા જાવ તો 2 વર્ષમાં પ્રતિ ટન જે દીઠ જે છે 500થી બચતનો લક્ષ્યાંક કંપની ધરાવી રહી છે. તો ઓવરઓલ જોવા જાવ તો એના કારણે પણ કંપનીને ફાયદો જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જોવા જાવ તો સિમેન્ટ સેગમેન્ટ જે છે ઇક્વિપમેન્ટ સેગમેન્ટ એમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે. એટલે એના કારણે એમને અંબુજા સિમેન્ટ ઉપર પણ પોઝિટિવ જ આઉટલુક કરેલું છે. તો ઓવરઓલ જોવા જાવ તો જેફરીઝનો આઉટલુક ઓવરઓલ અદાણીના જે ગ્રુપ જે સ્ટોક જે છે એમાં પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે. પછી લાસ્ટ રિપોર્ટની વાત કરી લઈએ. લાસ્ટ રિપોર્ટ આવેલો છે મોર્ગન સ્ટેલીનો વિપ્રો ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ત્યાં અંડરવેટના રિપોર્ટ ટાર્ગેટ આપવામાં આવેલા છે અને સાથે 192ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. અને એમાં એવું જણાવ્યું છે કે આઈટી સેક્ટરમાં ઓવરઓલ વીકનેસ જે છે એની અસર કંપનીને જોવા મળી રહી છે. સાથે કંપનીના પરિણામો પણ જોવા જાવ તો અનુમાન કરતાં નબળા જ હતા. એ બધા રીઝન છે. સાથે ફ્યુચરમાં પણ કંપનીની ગ્રોથ રેવન્યુ જે છે એ માટે પણ એમને એવું લાગી રહ્યું છે કે થોડી ચિંતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ જોવા જોઈએ તો આ બધા રિપોર્ટ હતા જેના કારણે તમે નજર કરશો તો આજે આ બધા સ્ટોક મોમેન્ટમમાં જોવા મળી શકે છે.
ક્લિયરલી તો આ તમામ સ્ટોક્સ પર નજર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે થઈને.